તમારા ઘરમાં ગીતા હોય તો આટલું જરૂર કરજો। ઘરમાં શ્રીમદ ભગવદ્ ગીતા રાખવી અને પાઠ કરતી વખતે અમુક વાતોનો ખ્યાલ રાખવો જોઈએ, ત્યારે જ પૂર્ણ ફળ મળે છે। આ ખૂબ પવિત્ર ગ્રંથ છે, તેથી તેને સાફ પવિત્ર સ્થાન પર જ રાખો। નાયા વિના, ગંદા હાથ કે માસિક ધર્મ દરમિયાન ગીતાને સ્પર્શ ન કરો, તેનાથી માનસિક કે આર્થિક તણાવ થવા લાગે છે। શ્રીમદ ભગવદ્ ગીતાને જમીન પર રાખીને ન વાંચો, પૂજા ચોકી કે પછી લાકડાથી બનેલા સ્ટેન્ડનો ઉપયોગ કરો। સાથે જ ગીતાને એક લાલ વસ્ત્રમાં બાંધીને રાખો। ગીતા પાઠ કરવા માટે પોતાના જ આસનનો ઉપયોગ કરો। બીજાના આસનથી પૂજા પાઠનો પ્રભાવ ઓછો થઈ જાય છે। પાઠ શરૂ કર્યા પહેલા ભગવાન શ્રી ગણેશ અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરો। યાદ રાખજો કે જો કોઈ અધ્યાય શરૂ કર્યો તો તેને વચ્ચે ન છોડવો, પૂરો અધ્યાય વાંચ્યા બાદ જ ઉઠો। આવું કરવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। મિત્રો, આ જાણકારી તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ।